ઘરની બહાર. બાબુભાઈ સાબા પીધો કે ના પીધો? વાહ ભાઈ ચા તો પી લીધી કહીએ કહીએ મેલી પીધી ભાઈ. આ તો તમારા છોકરાને બાયરીનો છોકરો તમને મેલીને જ્યાં છે એટલે સાબા ના મેલ્યો એ તો. ગોવા ભાઈ મને મેલી નહીં ગયો, મી કાઢી મેલ્યો છે. મી એને કાઢી મેલ્યો છે, મને મેલી નહીં ગયો. એ અમે તો ફાવા છે કા ફાવત છે ને, અમે શાંતિ છે, અમે મજા આવી છે. મારતો એ બાપુજી આજે તેલ થઈ રહ્યું છે, આજે મરચું નથી, આજે આ નથી, ટેકનું નહીં, પૂછવું નહીં. અરે બોલ બોલ કરતી યાર, ચીર કર. અને અમે મને શાંતિ કઈ થઈ ખબર? એને કરવું એમ કરે, આપણે એમ કરવું એમ કરીએ, બસ શાંતિ બેહી રહેવાનું. બાબુભાઈ અમે તમારી ઉંમર થઈ, કદાચ આ ના થઈ જાય, તાવ આવશે, શું પડી જાઓ તો કોણ આસરશે તમને? હું આ પડી ગયા તો ઈ મી પડી ગયા તો પડી ગયા, ભાઈ ગયા તો ભાઈ ગયા, પોતા પડે રહેવાનું. હું નહીં પહેવા દઉં યાર, બોલાવું જ નહીં ને. આ રેડો તમને ગમે એ ખરું તાણ. એ ગોવા ભાઈ હા સંજાન સાપરું કેટલા આવ્યું? જોતા હો કે તે મારે તો ચોય જવું નહીં, તમે જોતા આવજો કે. બાપ છો તો નહીં જતા ને, અમે તો કા જોવા જઈએ? જોતો આવ્યો હોત તો મારે તો બસ જવું જ નહીં ને. હમુડતું શાંતિ જમું થઈ છે ને, આ લાવો ને તે લાવો ને પેલું લાવો ને લોહી પી જઈ. અમે લાય બે ત્રણ મજૂરી કર્યા ખો. સંજય, આજે તો છાપરાનું કામ ને પૂરું કરી દે, હા, એટલે શાંતિથી રહેવા થાય. ખાવાનું હતી ખાઈ લઉં ફટ દઈ. અડધું કાલ પટ્યું છે, અડધું આજ પડશે. એવું નહીં, બની જાય ને તો પછી શાંતિ થઈ જાય ને. તો પટી જા બધું. હે સંજય, શાકભાજી તો લાવ્યા નહીં, બપોરે શું બનાવીશું? એ બજારમાં યાદ ના કરાવાય, લઈ ના લ્યો. એટલી બધી લારીઓ હતી, વાતોમાં ભૂલી જ ગઈ. આમાં કોઈ લેવા નહીં જાય. એ મગ લાવી ને રે બાફીને તૈયાર કર, એનું બનાય. અરે સંજય ઓય જીયા, આ ગોવા કાકા બજાર ગયા હતા. હું લઈ આયા. આ તેલ લાયા, ગોળ લાયા, મરચું લાયા ને હળદર ને એવું બધું થોડું થોડું લાયા. ઓહ લાવવું પડે હો. જુદા રહ્યા એટલે અમે લાવવું પડે. તો અને સાપડાનું કામ કેટલા પહોંચ્યું? સાપરું તો અડધું થયું. બાયરી હમણાં બેંકરના ભેગો જતો જ નહીં. હો હાથે રોધવું પડતું, હાથે લુગડો ધોવું ને અને હાથે બધું કરીને રોટલા ને બોટલા તાણે મને ખબર પડશે. ના ના ગોવા કાકા હમણાં તો ભેગું નહીં જવું. એવાનો એકદમ નો હોઠો પાલવા દેવો છે. હાચી વાત છે. હોય ને પસ હું અતામાં જોતો ને, હજી તો એવાનું અભિમાન નહીં ઉતર્યું કે હોજો એમ કહેતા હતા. નમતી તો નહીં આપે એવા, અમારે નમતી નહીં આપી. અમે તો બરોબર પાકવા દો. હું એમ નહીં કહેતો કે ના જવાનું, થોડા એવાનું અભિમાન ઉતરે ને પછી જઈશું પાછો. હું કીધું? ના ના એ તો ગોવા કાકા હાલ તો અમે નહીં જઈએ ભેગા. હાલ તો જુદું જ રહેવું. હા હેડો. અને પછી નાવા તો અમે લેખો હમણાં બપોરે આવીએ છીએ પાછા. હો સારું ઘરવાળા આવો તો એટલું મારે સાપરું થઈ જાય. ના ના ટેકો કરાવવા આવીએ છીએ. હા હા હા. સંજય, ગોવા કાકા કહે છે ને વાત સાચી છે. હમણાં ભેગા જવું જ નથી ને, ભલે એકલા બધું કામ કરતા ખબર પડશે. અને ખેતીના કામમાં તારે મદદ કરવા નહીં જવાનું, હો, જાતે ભલે કરતા. હા જાઉં હું જતો હશે. ખબર પડે છોકરાની વહુની વેલ્યુ. ઓલ્ડ મેન માં કાકો જાવ છે. તાર કાકો તો કઈ ના ગયા છે પૂરા લઈને. હા હા હેડો તારો. એટલે કા વાત કહું, હા તાર ભાઈબંધ સંજાનું સાપરું કેટલા આવ્યું? સાપરું કેન્સલ ના રાખ્યું તમને ખબર નહીં? ચમ ઓહો, એ તો પાકું મકાન બનાવે છે ને. પહેલો માર તો બની છે ને હાલ બીજો માર ચાલુ છે. ઠઠ્ઠા મસ્કરીઓ કાકે જાક્યું હતી. શું કતાને પૂછતા હો? હજી તો કાલ તો જુદું વાળી છે. બાપરા તો ભલે ગાલી નહીં હોય પણ પૂછો તો જો કે તમે મારે એવું કઈ જવું પડે? એને ટાટિયું લાવવાનું તો લાવજો, પૈસા 2000 બાપરાને ટેકો કરીએ. તું તાર કાકો આલો પૈસા, તું તાર કાકો બે જણા આલો. મારે તો પૈસા 1 રૂપિયો ના મળે. તમે છોકરો નહીં તમારો? છોકરો ખરો, મારું કેવું કે બોલવું પડે કે માનવું પડશે. તું ભાગશે તો સંજો ઉભા નહીં કરો, પછી ખબર પડશે. ફો ભાઈ જતા, ફો મરી જતા. જાવજી તો કે હાલ તો પગનો બગ હેડી છે, કેટલો પાવર છે.
કેવું તો પાકનું તો કેવું તો સંજય દવાખાના જ ના લઈ જાય ઓ મોસમ તું રીબા તાર કહેજે જે કેવું એ કરજે જા ઉપરાંત છે એ બી આવા જ ચરાયો છે મારા છોકરાને લે ઈટીઓનો ચૂલો બનાવી અને મગ બાફા મેલ એટલે કે હું છાશ લઈને આવું સારું. અને બીજું કોઈ લાવવાનું ના ના એકલી છાસ જ. છાશ એકલી લાવવાની એ સંજય અહીંયા આવ. છાસ વાસ બધું સાઈડમાં મૂક. આપણે સાફ કર્યું એટલે બેંકરે રંડા પાથરી દીધા. અત્યાર સુધી નતું સૂચતું. અને આ કને એંડા છે હોય બીજું કોણ હોય? બાબુ બેંકર. અહીં ખબર ના પડે હોય કે સાફ કર્યું હોય અમારે સાપરૂપ કરીને હોય રહેવાનું છે તો આ એંડા પાથરી દીધા છે તારા બાપુ એવા તો શું કરવાનું હવે? પણ ના ચાલે ને એવું થોડું ચાલતું છે ચાલે તો નહીં પણ હવે કર્યું છે તો શું કરવાનું કે? અરે કિયા આવું રેવા દે, કઈ કેવું નથી. રેવા દે. આપણે છે ને પેલી બાજુ બીજે ક્યાંક છાપરું બનાવીશું, અહીંયા નહીં બનાવું. ભલે એમના એરંડા પાથરેલા રે. ચાલ આપણે સામાન બધો લઈ જઈએ અને પેલી બાજુ છાપરું કરીએ બીજું. પેલી બાજુ સાપરું બનાવીએ પણ કેવું તો પડે કે થોડું ચાલતું છે અરે નથી કેવું, કેવાથી કઈ ફરક પડવાનો છે? ના કેવું પડે પેલા સાપરું બનાવવા જઈએ ઈ કર પછી કોક આવું નાટક કરું ખોળ્યો કાળું થોડું ચાલતું આટલે લડી લો, બોલતા- જાઓ લડી જ લો, મારે નથી આપવું. બોલતા નહીં તાર ઘડી આવી ખોળ્યો થોડી હોય નકર કહી ગયો જતો રહો હોયથી બીજો તો સંજય મારું કેવું માનશે નહીં ને ખોટો બાપુજી જોડે ઝઘડો કરશે. બાપા બધા તો નાટક કરવાનો આવું છું અમારા ઉપર ઈર્ખા ચમ કરો છો તમે મને કહેજો હું ઈર્ખા કરી મી હું ઈર્ખા કરી તમને ખબર છે કે મારે તો કઈ સાપરું બનાવવાનું છે તો એંડા ઈકર નખવાના તો આવું દર સાલ આપણા ઈંડા તો નંખાતા હતા ઓબાને છે ઈ ના નાખું તો નાખું ઘર આગળ નાખું ઘરમાં નાખું માથા પર નાખું શું કરું કે હું એ સાફ કર્યું મજૂરી કરી નહીં આખો દાડો કે હું દુબળો પડી ગયો છે હે હું દુબળો પડ્યો છે ડેરીમાં દૂધ લઈને પીઝા 500 ગ્રામ દુબળો પડ્યો હોય તો અને હું મજૂરી કરીએ કોઈ નહીં અમારામાં તો રહેવાનું ઈકન શહેરમાં જતા રહો ભારે શહેરમાં જતા રહો રવા આપણે નથી માથાકૂટ કરવી. ચાલ બીજે ક્યાંક છાપરું બનાવીશું. ચાલ. એ સાહેબ આયા જા બોલાવ તને સાહેબ આવી ગયા એ બધું જવા દ્યો એ બધું જવા દ્યો હું આખો દાડો મજૂરી કરી એના મને 300 રૂપિયા દેહળ છના 300 રૂપિયા હોય એ સાફ કર્યું છે વાત તો સાચી સંજય હો. આપણે સાફ કર્યું છે, અડધો દિવસ મથ્યા છીએ તો આપી દો બાપુજી, પૈસા આપો. ચલો લાવો એ સાફ સફાઈના પૈસા લાવો હેડો. એ સાફ કર્યું ત્યારે તમે એરંડા પાથરે ને ત્યાં આપી દો પૈસા. સાફ ના કર્યું તો કઈ એંડા નખો તમે 300 નહીં મળે 300 નહીં મળે લે 200 રૂપિયા બધા નહીં મળે લે પકાઈ અને 100 100 રૂપિયા કોના છે બાકી રહે. ચાલ સંજય પછી લઈશું. ચાલ. બાકી આ કશું તો અમારે અમે 100 રૂપિયા લઈ લઈએ કાયદેસર અને મારા જે ઈલાકો છે ને મારી જમીનનો ઈમો તો સાફ નહીં કરવું શહેરમાં જતા રહો શહેરમાં રવા બાપા તમે અમારા ઉપર આટલી બધી ઈર્ખા ચમ કરો હા તમે ઈર્ખા કરીએ આ તારી હું તમારો છોકરો નહીં તું મારો છોકરો આ તમારા છોકરાની બાયડી નહીં નહીં છે તો ઈર્ખા ચમ કરો એને એક સેજ કહીએ છે કે ચીપ 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 કરી વરતી પર છે ચીબડીના ગોળી બને ચાલ સંજય નથી ઉતરેવું. ચીબડીના ગોળી વરતી પર છે એક સેજ કોમનું કહીએ છીએ કે તો તરત ઠેલો પર આ હેડી અમે ખબર પડશે તું રહે એકવાર જુદું મજૂરી અમે કરી અને પાથરી દીધા હોય કને એરંડા સંજય શાંતિ રાખ. સંજય શાંતિ રાખ. એક કામ કરીએ, આપણે ગોવા કાકાને વાત કરીએ. ગો કાકો હું તંબુરો કરું આ અડધો દાડો મજૂરી કરી છે. ખાધું નહીં સાપરામાં તો હમું જોઈએ એ તારી વાત સાચી પણ ગોવા કાકા સમજાવશે બાપુજીને. હું સાપરું સમજાવું બનાવવા દો. સંજય રહેવા દે. નાહી દઉં બધું રીસરણ બધું હળગાઈ કાઢું ચાલ ગોવા કાકાને વાત કરીએ. ચાલ તો તું ચાલ હવે. ગોવા કાકા એ સંજય સાંભળ, 200 રૂપિયા ક્યારે? અરે 200 રૂપિયા લાવ થેલામાં મૂકી દો, નહીં તો ઝઘડામાં ક્યાંક પડી જશે. કરિયાણું આવી જાય. લે ચાલ ફટાફટ ગોવા કાકા જોડે જઈએ. બાલ કપાઈને આવ્યો વાહ
બાલ કપાય એવું લાગે છે ને આગળ મોટા છે દાઢી નહીં કરાઈ ફેશન છે કાકા હું તમે એક તો. તે હો આલ્યા તો કેટલા વધ્યા લા બીજા બધા પૈસા પાછા સોથી વધતા કાકા 80 રૂપિયા બાલ દાઢી ના થયા ને 20 રૂપિયા ભારું થયું પકોડી ખાવી હતી તોય મેન ના પડે એટલે આ એના કરતી તો મારા ઘેર દાઢીનો સામાન રહ્યો ને એનાથી ઓમ બે રપાટામાં આવ્યો તો દાઢી થઈ જોત એ બધું મને ના ફાવે તમારે ઘરનો સિસ્ટમ મને ચોથી ફાવતી હે. જાડ નહીં યાર એનું પાણી મિલ નહીં જાય હેડ ઉભો થા એ તો એક પેલો પાવડર નાખીને બધું સાફ સફાઈ કરી હતી કોઈ ના હું નહીં ઉભો થા નહીં જાય નવ છું થઈ જાઓ તોપલી કૂટી જા બે તોપલે બીજી બી કાપી છે લે હું થોભલી લઈ જાય ગોવા કાકા મારા બાપો લઈ ખાઈને મારા પાછળ પડ્યા કયો હું થયું વાળી એમ હું સાપરું કરવા સાપ નતું કર્યું ઓહો ઈકણ હવારે અમે બે જણો કરિયાણું લેવા ગયો તે ટોલું એરંડોનું ભરીને ઈકણ પાથરી દીધા બાબુભાઈ બેંક કરે ને ઘણા ખોરીલા નીકળ્યા યાર આ તો પણ એક કામ કર કે સંજય ટોલ ઉપર મેંડા નાખી જા લીલા લીલા એમને એમ પીએ ટોલ ઉપર વેચી માર કે એમને લીલો આ ગોડખા કોઈ લે છે ગંજમાં કોન્ટેક્ટ છે તારો કોઈ પોસ પૈસાની ઉકા બુદ્ધિ હાલે છે તરત ઊભો થઈ ગયો હાલ દીધી બુદ્ધિ સંજાને આવી બુદ્ધિ નહીં તાર પાસે કોમમાં છે તારે અમારે શું કરવાનું એમ કેજો આ બાબુ બેંકર એટલા ખોડીલા છે ને ખાઈ પીને અમાર પાછળ પડી ગયા છે પહેલી વાર મને ખબર પડી કે બાબુ બેંકર આવા ખરાબ ને કરી છે તે સમજાવજો કો લેટ આ પૂરા છું તું ગાયને નાખે હું જતા આવું કાપે હોય નાખવાના મારો એ બાબુભાઈ ઓયો ઓયો શું છે ગોવા ભાઈ કેમ ઊંધાઈઓ કરો છો હું ધૈયો કરી મી સંજય સાફ કર્યું તું સાપડા માટે તો છે નિરંડા છે ને નાખ્યા એટલે તું યાનો વકીલ બનીને આવ્યો છે હા એ તને કોઈ ફી આલે છે એ તો કોઈ નહીં આલી ના તને કોઈ નહીં ગોવા સોનો મનો તારા ધંધા વડે કોમ કર તારું કોમ એ બધી વાત રે પણ એરંડા તઈ નાખ્યા છે એમ કે હડો ગોવા મારું ખરું છે અને મારું ખેતર છે ઈ ના નાખું તો માથા પર નાખું તો નાખું કે એ બધી વાત પરી મેલો હડો પૈસા આલ દેડો એક ટંગ બે ત્રણ મથ્યો છડો પૈસા આલ દે મજૂરી પૂછી લે આપે હા પૈસા સંજય આલ્યા છે ઓ ગોવા કાકા 200 રૂપિયા લેજી હો લેવાના અરે કેટલા હોય બહુ તો આલ્યા છે કેટલા હોય રૂપિયા 100 બાકી ના મારે કશું ના મારે સંજય બહુ જ મજૂરી થાય હો કાયદેસરમાં ગો તો હાસું જ બોલ છે તો ગોવા તને એટલી બધી હાય હાય હોય ને આ ખેતરમાં લઈ જઈને સાપરું કરાય મારા ઈંડા તો ત્યાં જ રહે સંજય જોડો બધું સામાન આપણા હેતરમાં લઈ જોડો મારા હેતરમાં બનાવરા બુ જોડો જોડો જો જા બાયરી થોડું તો વિચારો છોકરો તમારો છે કાકા પટી ગયું ઓ તો નહીં પિક્ચર ચાલુ તે પટી ગયું છેડી છેડી આવી ગયો તે હું દર વખતે લેટ કરું છું એટલે તને ઝઘડો હારો ગમે છે અમારા ઘરમાં ઝઘડો થાય કે તને રાજી થાય છે તું તમે કરો જ ઝઘડો ના કરતા હોય તો તો ઘર છે ઝઘડો થાય ખરો કોનું ના કામ હેડ હેડ તું હેડ પેલી ગાય વિવાણી છે હા ગોવા આ ખેતરમાં રાખ જા રાખોય તમારે જેવો નહીં હું રાખજે આ ગો જો છોકરાને સાત આળશે ને ઓને બેને તો મને ગોઠ નહીં એટલે ગોવાને સિહામ ઉતારવો પડશે મારે ગોવાને હાથ ઉપર લેવું પડશે નકર ગો હાથમાં નહીં આવે તો પતી ગયું ઘર ઘરની બવા